નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું તતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આપણે આખા ગુજરાતમાં અને આખા ભારતમાં જોયા છે કે જે ટોલના નામે લૂંટ ચાલી રહી છે, એ ટોલના નામે લૂંટ લોકોને કઈ રીતે હેરાન કરી રહી છે। કચ્છ જિલ્લો જે આજની તારીખમાં ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં અંદાજિત 12 જેટલી જગ્યાએ ટોલ બૂથ લાગેલા છે। આ મારી પાછળ જે દેખાઈ રહ્યો છે, 2 દિવસથી ટોલ બૂથ ચાલુ થયો છે અને અનેક વિવાદો એના બાબતે થયેલા છે, પરંતુ નેશનલ હાઈવેનો જે તંત્ર છે એ કુંભકર્ણની નિંદ્રામાં પહોંચેલો છે। આ ટોલથી માત્ર 100 મીટર આગળ જતા જે રેલવે ક્રોસિંગ આવે છે, એ રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ નથી બન્યો, ત્યાં હજી સુધી 4 લેન ટ્રેક નથી બન્યો, તે છતાં અહીં ટોલ લેવામાં આવે છે। બીજી ભાષામાં કહીએ તો આને ટોલના નામની લૂંટ જ કહી શકાય, કેમ કે જ્યાં રસ્તા સારા નથી, રસ્તા ઉપર અનેક ખાડા ખબડા છે અને તે છતાં એ રસ્તાનો ટોલ લેવામાં આવે તો આડકતરી રીતે મારું એવું માનવું છે કે બંદૂક વિનાની આ લૂંટ જ ચાલી રહી છે। આ જ રીતે ગુજરાતમાં અનેક જગ્યાએ આવા ટોલ બૂથ લાગેલા છે અને એ ટોલ બૂથના નામે આપણે લૂંટાઈ રહ્યા છીએ। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં લગભગ 12 જેટલા ટોલ એવા છે કે જેના ઉપર ટોલ લેવામાં આવે છે। અતીતમાં મોટા આંદોલનો થયા કે ટોલ નો રોડ નો ટોલની ઘણી બધી ચર્ચાઓ થઈ, પરંતુ એ ચર્ચાઓ માત્ર કાગળો ઉપર થઈ, અંતે કુંડળીમાં ગોળ ભંગાઈ ગયો અને આંદોલન બધે પૂર્ણ થઈ ગયા, કેમ કે સત્તામાં બેઠેલા લોકોના જે ચાટુકારો હતા એમણે જ આંદોલન કરેલા હતા અને અંતે ઘીના ખામમાં ઘી રેડાયું અને આંદોલન પૂર્ણ થયા। પરંતુ આજની તારીખે જો આપણે વિચારીએ તો જે ટોલના નામની લૂંટ થઈ રહી છે, એ લૂંટનો દરેકે દરેક વ્યક્તિ ભોગ બની રહ્યો છે। કેમ કે 4 વ્હીલર લેતા કદાચ આપણે 2, 4, 5, 15 લોકો હશે, પરંતુ આ જે મોટા મોટા વાહનો જઈ રહ્યા છે એનામાં જે ટોલ લાગે છે એના અંતિમ ઉપભોક્તા આપણે છીએ, એટલે એ બધે જ ટોલ જે છે એ આપણે લાગી રહ્યા છે અને અંતે આનામાં જે વ્યક્તિ છે, ઉપભોક્તા છે, એ જ લૂંટાઈ રહ્યો છે અને એ મારા અને તમારા ખિસ્સામાંથી ટોલ જઈ રહ્યો છે। અને આ જે ટોલ લાગી રહ્યો છે એ જ્યારે રોડ સારા હોય ત્યારે ટોલ લાગતો હોય આપણે માની શકીએ, પરંતુ જ્યાં રસ્તા ખાડા ખબડાવાળા છે, જ્યાં આખો રસ્તો 4 લેન નથી બનેલો, તે છતાં જો ટોલ લાગતો હોય તો હું એને બીજી ભાષામાં કહું તો વિના બંદૂકની લૂંટની સાથે જ સરખાવી શકાય છે। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું તતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર।